ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતી એક ટોળકીને ભાવનગર એલસીબીની ટીમે ઝડપી પાડી છે। એલસીબીની ટીમે તળાજા પાલીતાણા ચોકડી પાસેથી 2 મહિલા સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત રૂપિયા 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં 5 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે। ગુજરાત ઉપરાંત રાજસ્થાનના જોધપુર જિલ્લામાં પણ આ ટોળકીએ ચોરીના ગુનાઓ આચર્યા હતા। हाल पुलिसे आरोपीओना रिमांड मेळववानी तजवीज हाथ धरी छे। एलसीबीनी टीमने बातमी मळे जे बातमीना आधारे एक जग्याएथी 5 आरोपी मुद्दामाल साथे पकड़े અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એણે 1 મહિના પહેલા દેવળી ગામે જે ચોરી કરે તે મુદ્દામાલ વેચવા માટે આવેલા હતા એવું જણાવે। જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એની રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે। અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં આવેલી જાણીતી યોગી જ્વેલર્સમાં થયેલી સોનાની ચોરીનો ભેદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે। શરૂઆતમાં કરોડો રૂપિયાની ચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તપાસ દરમિયાન લાખો રૂપિયાના સોનાની ચોરી થઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે દુકાનના જ કર્મચારી ધવલ બુરસેની ધરપકડ કરી છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપી છેલ્લા 6 મહિનાથી દુકાનમાંથી થોડું કરીને અંદાજિત 280 ગ્રામ જેટલું ફાઇન સોનાની ચોરી કરી હતી। ચોરી કરેલી સોનાની લગડી સ્વરૂપે તૈયાર કરીને વેચવાની તૈયારી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો। પોલીસે આરોપી પાસેથી 280 ગ્રામ વજનની 5 સોનાની લગડીઓ સહિત 42 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર મુદ્દામાલ રિકવર કર્યા બાદ આરોપીને વધુ કાર્યવાહી માટે ખાડિયા પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી હતી। तो आ शख्स पासेथी 5 सोनानी लगड़ीओ जप्त कराई है। 280 ग्राम जेटलू सोनू तेनी पासेथी जप्त करवामां आव्युं छे। थोड़ું करीने आ शख्स चोरी करतो हतो ज्वेलर्समांथी अने अंते 280 ग्राम जेटलू सोनू तेणे एकठું કર્યું અને તેની લગડી બનાવી તે વેચવા જઈ રહ્યો હતો। એ દરમિયાન તેને ઝડપી લેવાયો છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે।